નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજની તારીખ છે 23 જુલાઈ 2025 અને 23 જુલાઈ 2025ના રોજ જેટલા પણ કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો હશે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો જોઈએ, શરૂઆત કરીએ આપણે આજના કરંટ અફેર્સની। પહેલો પ્રશ્ન છે મિત્રો, આજનો દિવસ 23 જુલાઈનો દિવસ ભારત માટે ખાસ કયા કારણોસર છે? તો મિત્રો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ। એટલે કે આજનો 23 જુલાઈનો જે દિવસ છે એ બાળ ગંગાધર ટિળકનો જન્મદિવસ છે, ચંદ્રશેખર આઝાદનો પણ જન્મદિવસ છે, રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। જોઈએ મિત્રો, આપણે થોડી માહિતી મેળવી લઈએ, ઇતિહાસને લગતી છે। તો સૌથી પહેલા વાત કરીશું બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ 1856માં રત્નાગીરી મહારાષ્ટ્રમાં થયો હતો। તેમણે લોકમાન્યનું બિરુદ મળ્યું હતું। તેમણે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ નામનું એક સૂત્ર આપ્યું હતું। તિલકે ગણેશ ઉત્સવ અને શિવાજી જયંતિ જેવા તહેવારો ઉજવવાનું શરૂઆત કરી હતી। મિત્રો, મહાત્મા ગાંધીએ તેમને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખાવ્યા હતા। તિલક 1890માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા। બંગાળમાં ભારતીય રાષ્ટ્રવાદીઓ બિપિનચંદ્ર પાલ અને પંજાબમાં લાલા લજપતરાય દ્વારા તેમને ટેકો આપવામાં આવ્યો હતો। હવે આ ત્રણની ત્રિપુટી લાલ, બાલ અને પાલ એટલે કે લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને જે વાત કરીએ બાળ ગંગાધર ટિળક, એમ લાલ, બાલ, પાલની ત્રિપુટી બની ગઈ। 30 એપ્રિલ 1908ના રોજ બે બંગાળી યુવાનો પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે કલકત્તાના પ્રખ્યાત ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ ડગલાસ કિંગ્સફોર્ડને મારવા માટે મુઝફ્ફરપુર ખાતે એક ગાડી પર બોમ્બ ફેંક્યો હતો, પરંતુ આ બોમ્બ ભૂલથી તેમાં મુસાફરી કરતી બે મહિલાઓની હત્યા કરી દીધી હતી, જેના કારણે પકડાઈ જતા ચાકીએ આત્મહત્યા કરી અને બોઝને ફાંસી આપવામાં આવી હતી। તિલકે આ કેસને તેમના અખબાર કેસરીમાં તેમણે આ ક્રાંતિકારીઓનો બચાવ કર્યો હતો અને તાત્કાલિક સ્વરાજ અથવા તો સ્વશાસનની હાકલ કરી હતી। આના માટે સરકારે તેમના પર રાજદ્રોહનો આરોપ લગાવ્યો। આ કેસને લડવા માટે તેમને સપોર્ટ હતો મોહમ્મદ અલી ઝીણા, તેમના વકીલ બન્યા હતા। તિલકને આ કેસમાં વાત કરીએ તો 6 વર્ષ જેલ માટે 1908 થી 1914 સુધી માંડલે મોકલવામાં આવ્યા હતા। આ જેલમાં તેમણે ગીતા રહસ્ય નામનું એક પુસ્તક લખ્યું હતું। તેમણે 1916 થી 18માં GS ખાપરડે અને એની બેસન્ટ સાથે મળીને તિલકે ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગની સ્થાપનામાં મદદ કરી હતી। 1880 થી 1881માં તિલકે 2 સાપ્તાહિકો મરાઠીમાં કેસરી, ધ લાયન અને અંગ્રેજીમાં મરાઠા શરૂ કર્યા હતા, જેમાં ગોપાલ ગણેશ અગરકર પ્રથમ સંપાદક હતા। આ દ્વારા તેમને ભારતના જાગૃત તરીકે પણ ઓળખવામાં આવે છે। 1903માં તિલકે ધ આર્કટિક હોમ ઇન ધ વેદાસ પુસ્તક લખ્યું હતું। તો મિત્રો, આ વાત કરી આપણે લોકમાન્ય તિલકની। હવે જોઈએ આપણે ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906માં બાબરા ગામમાં થયો હતો। ચંદ્રશેખર તિવારી તરીકે થયો હતો, જેનું મૂળ નામ કાન્ય કુબ્જા બ્રાહ્મણ પરિવાર અલીરાજપુર રજવાડા હતું। 1921માં જ્યારે તેઓ અસહકાર ચળવળમાં જોડાયા, 24 ડિસેમ્બરે તેમની ધરપકડ થઈ, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે તેમને પોતાનું નામ જણાવવા કહ્યું, ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ કહ્યું હતું, પિતાનું નામ સ્વતંત્રતા અને નિવાસ સ્થાનને જેલ કહ્યું હતું, જેના બદલામાં તેમને 15 ફટકા મારવાની સજા કરવામાં આવી હતી। 1925માં કાકોરી ટ્રેન લૂંટ, 1928માં લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે લાહોરમાં જ્હોન પી સોન્ડર્સની ગોળીબાર અને અંતે 1929માં ભારતના વાઇસરોય ટ્રેનને ઉડાવી દેવાના પ્રયાસમાં તેઓ સામેલ હતા। 1928માં ભગતસિંહ અને અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને તેમણે ગુપ્ત રીતે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન HRAનું પુનર્ગઠન કર્યું હતું। હંમેશા આઝાદ રહેવા અને ક્યારેય જીવતા પકડાઈ ન જવાનું તેમનું વચન હતું, જેના કારણે તેમણે પોતાની બંદૂકની છેલ્લી ગોળીથી પોતાના માથામાં મારી દીધી હતી અને શહીદી વહોરી હતી। મિત્રો, ત્રીજો મહત્વનો જે આપણો મુદ્દો હતો, રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે પણ 23 જુલાઈને મનાવવામાં આવે છે। તો આ દિવસની ઉજવણીનો હેતુ ભારતમાં રેડિયો પ્રસારણના મહત્વ અને ઇતિહાસને યાદ કરાવે છે। 23 જુલાઈ 1927ના રોજ બોમ્બે સ્ટેશનથી પ્રથમ વખત ઔપચારિક રેડિયો પ્રસારણ થયું હતું। પાછળથી તેને આપણે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીનું નામ આપ્યું હતું। બીજી વાત કરીએ તો 23 જુલાઈના રોજ ભારતીય મજૂર સંઘની સ્થાપના દિવસ પણ છે, જેને આપણે BMS તરીકે ઓળખીએ છીએ, જે 23 જુલાઈના રોજ થયો હતો। ભારતીય મજૂર સંઘની સ્થાપના 23 જુલાઈ 1955ના રોજ દત્તોપંત ઠેગડી દ્વારા કરવામાં આવી હતી।
ભારતનું સૌથી મોટું મજદૂર સંગઠન માનવામાં આવે છે, જે કામદારોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે સતત કાર્ય કરે છે. બીએમએસનો ઉદ્દેશ કામદારોને સંગઠિત કરવાનો અને તેમને યોગ્ય વેતન, સલામત કાર્યકારી વાતાવરણ અને સન્માનજનક જીવન પૂરું પાડવાનો છે. તો આ હતો મિત્રો 23 જુલાઈ, જે આપણો ખાસ દિવસ હતો, જેના વિશે આપણે વાત કરી. તો બાળ ગંગાધર ટિળકનો જન્મદિવસ હતો, ચંદ્રશેખર આઝાદનો જન્મદિવસ હતો, રાષ્ટ્રીય પ્રસારણ દિવસ હતો અને વધુમાં ભારતીય મજૂર સંઘની સ્થાપનાનો પણ દિવસ હતો. હવે આગળનો પ્રશ્ન છે મિત્રો, કરંટ અફેર્સને લગતો છે. તાજેતરમાં જીસીએમએમએફના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ? તો સાચો જવાબ છે અશોક ચૌધરીની. તો આપણે વધુ માહિતી મેળવીએ તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે, જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની નવા ચેરમેન તરીકે વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે. વાત કરીએ આપણે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એટલે કે જેને આપણે ટૂંકમાં અમૂલ તરીકે ઓળખીએ છીએ, તે ભારતીય ડેરી બ્રાન્ડ છે, જે ગુજરાતના આણંદ સ્થિત સહકારી મંડળી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફની માલિકીની છે. ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલે 1946માં સ્થાપના કરી હતી. 1970 સુધી તેઓ ચેરમેન રહ્યા હતા. 1949માં વર્ગીસ કુરિયનને જનરલ મેનેજર બનાવવામાં આવ્યા હતા. 1994માં તેમના અવસાન બાદ તેમણે કુરિયન ચેરમેન બન્યા હતા. 1970માં સહકારીએ ભારતમાં શ્વેત ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું. જાહેરાત પર બચત કરી અને એકબીજા સાથે સ્પર્ધા ટાળીને બજારને વિસ્તૃત કરવા અને દળોને એક કરવા માટે જિલ્લા સહકારી મંડળીઓની ટોચની એક માર્કેટિંગ સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કહેવામાં આવે છે, જેની સ્થાપના 1973માં કરવામાં આવી હતી. 1955થી અમૂલ બ્રાન્ડ નામ ધરાવતા કૈરા યુનિયને તેને જીસીએમએમએફમાં સ્થાનાંતરિત કરી દીધી. 1999માં તેને બેસ્ટ ઓફ ઓલ રાજીવ ગાંધી નેશનલ ક્વોલિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યુગોવ ઇન્ડિયા વેલ્યુ રેન્કિંગ્સ 2025માં અમૂલને ભારતમાં ત્રીજા ક્રમે સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તો વાત કરીએ આજના કરંટ અફેર્સનો ત્રીજો મહત્વનો પ્રશ્ન છે. તાજેતરમાં ભારતીય મૂળના ગીતા ગોપીનાથે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે. તે સંસ્થા કઈ છે? તો સાચો જવાબ છે IMF, એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો વાત કરીએ આપણે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. આપણે જોઈ રહ્યા છીએ તસવીરમાં. ગીતા 7 વર્ષથી IMF સાથે સંકળાયેલા હતા. તેઓ ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફરીથી વિદ્યાર્થીઓને ભણાવવા જશે. ગોપીનાથના રાજીનામા બાદ IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટીલિના જોર્જીવા ગોપીનાથની કામગીરી સંભાળશે. ગીતા ગોપીનાથ 2019માં IMFમાં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે જોડાયા હતા. તેઓ IMFમાં ભૂમિકા નિભાવનારા પ્રથમ મહિલા હતા. બાદમાં જાન્યુઆરી 2022માં તેમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદે પ્રમોશન આપ્યું હતું, જેમણે તાજેતરમાં જ રાજીનામું આપી દીધું છે. જેઓ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હતા IMFના, અને મેનેજિંગ ડિરેક્ટર કોણ હતું? ક્રિસ્ટાલિના જોર્જીવા. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા અને સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે, જેનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. તેમાં 190 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. તેનું મિશન શું હતું? તો વૈશ્વિક નાણાકીય સહયોગને પ્રોત્સાહન આપવા, નાણાકીય સ્થિરતા સુરક્ષિત કરવા, આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવા, ઉચ્ચ રોજગાર અને ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરમાં ગરીબી ઘટાડવાનું કામ કરવાનું છે. એ તેનું મિશન હતું. IMF મૂળ રૂપે 1944માં બ્રેટન વુડ્સ સિસ્ટમ વિનિમયના કરારના ભાગ રૂપે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઔપચારિક રીતે 27 ડિસેમ્બર 1945ના રોજ તે અસ્તિત્વમાં આવ્યું, જ્યારે પ્રથમ 29 દેશોએ તેના કરાર પર સાઇન કરી હતી. ત્યારબાદ 1946ના અંત સુધીમાં 39ની સંખ્યા થઈ ગઈ હતી. 1 માર્ચ 1947ના રોજ IMFએ તેની નાણાકીય કામગીરી શરૂ કરી અને 8 મેના રોજ ફ્રાન્સે તેમાંથી ઉધાર લીધું, અને જે ઉધાર લેનાર પ્રથમ દેશ બની ગયો હતો ફ્રાન્સ. તો આ પણ પ્રશ્ન પૂછી શકાય જીકેમાં કે IMFમાં પ્રથમ ઉધાર લેનાર દેશ કયો હતો? ફ્રાન્સ હતો. સભ્યોને નીતિ સલાહ અને ધિરાણ પૂરું પાડીને વૈશ્વિક વિકાસ અને આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેને આપણે ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ કહીએ છીએ. જોઈએ આગળનો પ્રશ્ન છે કરંટ અફેર્સનો મિત્રો. ભારતીય ઇસરો
અને નાસાએ સંયુક્ત મિશન ઉપગ્રહ નિસાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કઈ તારીખે? તો 30 જુલાઈએ. તો આ નિસાર ઉપગ્રહ કેવા પ્રકારનો છે? મસ્ત પ્રશ્ન છે મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો લગતો છે, કરંટ અફેર્સનો મહત્વનો પ્રશ્ન છે. સાચો જવાબ છે પૃથ્વી અવલોકન ઉપગ્રહ. એટલે ઉપગ્રહો ઘણા બધા પ્રકારના હોય છે મિત્રો. જાસૂસી કરવા માટે પણ છોડવામાં આવે છે, નેવિગેશન પ્રણાલી માટેના પણ હોય છે, સંચાર ઉપગ્રહ પણ હોય છે, અને આ પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે. તો વાત કરીએ આપણે નાસા અને ઇસરોએ સંયુક્ત ઉપગ્રહ નિસાર જે લોન્ચ કરવાનો છે એ 30 જુલાઈના રોજ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. GSLV F-16 સિન્થેટિક એપર્ચર રડાર ઉપગ્રહને 98.4 ડિગ્રીના જોગ સાથે 743 કિમીના સૂર્ય સિંક્રનસ ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવામાં આવશે. નિસાર પ્રથમ વખત સ્વીપસાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને 242 કિમીના દ્રશ્ય ક્ષેત્ર અને ઉચ્ચ અવકાશી રિઝોલ્યુશન સાથે પૃથ્વીનું અવલોકન કરવામાં આવશે. આ ઉપગ્રહ સમગ્ર પૃથ્વીને સ્કેન કરશે અને 12 દિવસના અંતરાલમાં હવામાન, દિવસ રાતનો ડેટા પૃથ્વી પર મોકલતું રહેશે. નિસાર પૃથ્વીની સપાટીમાં થતા નાના મોટા ફેરફારો જેમ કે જમીનનું વિરૂપતા, બરફની ચાદરની ગતિશીલતા અને વનસ્પતિ ગતિશીલતા પણ શોધી શકશે. તેના અન્ય ઉપયોગોમાં વાત કરીએ તો દરિયાઈ બરફનું વર્ગીકરણ કરશે, જહાજોની શોધ કરશે, દરિયાકાંઠાનું નિરીક્ષણ કરશે, તોફાનનું લક્ષણ બતાવશે, જમીનની ભેજમાં ફેરફાર દર્શાવશે, સપાટીના જળ સંશોધનોનું મેપિંગ અને દેખરેખ અથવા તો આપત્તિ પ્રતિભાવનો સમાવેશ જેવા કામો કરશે. તો આપણો મહત્વનો મુદ્દો છે શું? તો નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન છે. ઉપગ્રહ કયો છે? નિસાર છે, જે પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જેને હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવાનો છે. નિસારનું વજન વાત કરીએ તો 1000 કિલોગ્રામથી વધુ છે. 1000 કિલોગ્રામ વજન ધરાવતો નિસાર એક અનોખો પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જેને ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપર્ચર રડાર નો ઉપયોગ કરીને પૃથ્વીનું નિરીક્ષણ કરનારો પ્રથમ ઉપગ્રહ છે. કયું રડાર યુઝ કરશે? ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપર્ચર રડાર. બંને ઉપગ્રહો નાસાના 12 મીટર લાંબા અનફર્લેબલ મેશ રિફ્લેક્ટર એન્ટેનાનો ઉપયોગ કરે છે, જે ઇસરોના સંશોધિત 13K સેટેલાઇટ બસ સાથે સંકલિત છે. નિસારનું પ્રક્ષેપણ ઇસરો અને નાસા JPLની ટેકનિકલ ટીમો વચ્ચે એક દાયકાથી વધુ સમયથી ચાલી રહેલા મજબૂત ટેકનિકલ સહયોગનું પરિણામ છે, જેને આપણે તસવીરોમાં જોઈ રહ્યા છીએ. એને લોન્ચ કરવાનો છે. બીજો આગળનો પ્રશ્ન છે મિત્રો, પાંચમો, તાજેતરમાં ભારતીય કયા ફાઇટર પ્લેનને સપ્ટેમ્બર માસમાં વિદાય આપવાની ભારતીય વાયુસેનાએ જાહેરાત કરી દીધી છે? તો ભારતીય ફાઇટર પ્લેન છે જેને વિદાય આપવાની છે મિત્રો, સર્વિસમાંથી તેને હવે વિદાય આપશે. તો સાચો જવાબ છે MiG-21. મિત્રો વાત કરીએ તો આપણે તેજસ MKA ને જ્યારે સફળ પરીક્ષણ હવે થઈ ગયું છે, તો હવે MiG-21 ને વિદાય આપીને તેની સ્થાને આપણે રાખવાના છીએ. તો જોઈએ, વાત કરીએ તો ભારતીય સેનાનું સૌથી મુખ્ય ફાઇટર ફ્લાઇટ છે જે MiG-21 હવે વિદાય લેશે. 62 વર્ષ સુધી તેણે સેવા આપી છે અને સુપરસોનિક ફાઇટર પ્લેન છે, જેને 19 સપ્ટેમ્બરે વિદાય આપવાનું છે. કયા એરબેઝ પરથી? ચંદીગઢ એરબેઝ પરથી તેનું વિદાય આપવામાં આવશે. MiG-21 હાલના સમયમાં પેન્થર્સ 23 સ્ક્વેડ્રનનો ભાગ છે, જે રાજસ્થાનના નલ એરબેઝ પર છે. હવે આનું સ્થાન LCA Mark 1A ફાઇટર પ્લેન લેશે, જે MiG-21 ની જગ્યાએ લેશે. તો આપણે વાત કરીએ, MiG-21 ભારતનું પહેલું સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ હતું, જેણે 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. MiG-21 ની વાત કરીએ તો 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં, 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ, 1999માં કારગિલ યુદ્ધ, 2019માં બાલાકોટ હવાઈ હુમલામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. MiG-21 ની વાત કરીએ તો કયા દેશ પાસેથી ખરીદવામાં આવે છે? રશિયા પાસેથી ખરીદવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિમાનના ક્રેશ થવાના કિસ્સા સતત જોવા મળ્યા છે અને હવે તેને ઉડતી સબપેટી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. MiG-21 ની વિશેષતાઓ શું છે એના વિશે વાત કરીએ તો તેમાં ખાસ ટ્રેક રડાર છે, જેનું નામ છે MiG-21 બાયસન છે. આપણું જે વાત કરીએ ફાઇટર પ્લેન, એમાં ખાસ ટ્રેક રડાર લગાવેલું છે, જે રડાર ગાઇડેડ મિસાઇલોનો માર્ગ નક્કી કરે છે. BVR ટેકનિકથી તૈયાર કરાયું, જેમાં દૂર દેખાતી મિસાઇલોને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. MiG-21 ની લંબાઈ 15.76 મીટર, પહોળાઈ 5.15 મીટર છે. વગર હથિયારે તેનું વજન 5200 કિલો હતું અને જ્યારે હથિયારથી લોડ કરવામાં આવે ત્યારે 8000 કિલો હતું. 18000 મીટરની ઊંચાઈ સુધી તે ઉડી શકે છે મિત્રો. મહત્તમ ગતિ 2230 કિલોમીટર પ્રતિ કલાકની છે, એટલે કે 1204 નોટ સુધીની હોઈ શકે છે તેની મહત્તમ સ્પીડ. બીજું વાત કરીએ કે જે આની જગ્યા લેવાનું છે મિત્રો, MiG-21 જ્યારે વિદાય થશે ત્યારે એની જગ્યાએ વાત કરીએ તો MK-1A તેજસ જે જગ્યા લેવાનું છે, L&T
દ્વારા હમણાં જ ચર્ચામાં રહ્યું હતું, જેને વિંગનો સેટ પૂરો પાડ્યો હતો. તો આપણે અગાઉના કરંટ અફેર્સના વિડીયોમાં જોઈ ચૂક્યા હતા. તો આપણે વાત કરીએ તેજસ MK-1A ની, તો ભારતના સ્વદેશી વિકસિત સિંગલ એન્જિન ધરાવતું મલ્ટીરોલ લાઇટ વેઇટ ફાઇટર એરક્રાફ્ટ છે તેજસ, જેનું નિર્માણ 1983માં મંજૂર થયું હતું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ LCA પ્રોજેક્ટ હેઠળ, જે MiG-21 નું સ્થાન લેવાનું છે. નિર્માણ કોણ કરી રહ્યું છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને DRDO બંને સંયુક્ત રીતે નિર્માણ કર્યું છે. પ્રથમ ઉડાન ભરી હતી 4 જાન્યુઆરી 2001માં, જેનું નામ વડાપ્રધાન વાજપેયીએ તેજસ આપ્યું હતું, જેનો સંસ્કૃત શબ્દ છે, જેનો આપણે અનુવાદ જોઈએ તો અસીમ શક્તિ થાય છે. વિશ્વનું સૌથી નાનું અને હળવું લડાકુ વિમાન છે. સુપરસોનિક એરક્રાફ્ટ છે, જેની ઝડપ 2205 કિમી પ્રતિ કલાક છે અને રેન્જની વાત કરીએ તો 3000 કિલોમીટરની રેન્જ છે. મિત્રો, આગળનો કરંટ અફેર્સનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ સરકારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારની રકમમાં વધારો કરીને 7 કરોડ રૂપિયા કરી દીધો છે? તો સાચો જવાબ છે દિલ્હી સરકારે ગોલ્ડ મેડલની રકમમાં ઓલિમ્પિકમાં જ્યારે મેળવશે ત્યારે તેનો રકમમાં વધારો કર્યો છે અને 7 કરોડ રૂપિયા કર્યો છે. જ્યારે વધારે માહિતી મેળવીએ તો દિલ્હી સરકારે આ જાહેરાત કરી છે. પહેલા ઓલિમ્પિકમાં મેડલ જીતવા પર 3 કરોડ હતું, ગોલ્ડ માટે, સિલ્વર માટે 2 કરોડ અને બ્રોન્ઝ માટે 1 કરોડ હતો, જેમાં વધારો કરીને ગોલ્ડ માટે 7 કરોડ, સિલ્વર મેડલ માટે 5 કરોડ અને બ્રોન્ઝ મેડલ માટે 3 કરોડ કર્યા છે. જ્યારે વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વર જીતશે તેને ગ્રુપ A ની નોકરી આપવામાં આવે છે અને જ્યારે બ્રોન્ઝ જીતશે ત્યારે ગ્રુપ B ની નોકરી આપવામાં આવે છે. આવી દિલ્હી સરકારે જાહેરાત કરી છે. તો વાત કરીએ દિલ્હીની, તો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ NCT દિલ્હી તેનું સત્તાવાર નામ છે. ભારતનું એક શહેર અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેમાં ભારતની રાજધાની નવી દિલ્હીનો સમાવેશ થાય છે. યમુના નદીના કિનારે આવેલું છે. દિલ્હી મુખ્ય 2 સામ્રાજ્યો રહી ચૂક્યા છે, દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય. વાત કરીએ તો શહેરમાં યુનેસ્કોના 3 વર્લ્ડ હેરિટેજ સ્થળો છે, કુતુબ મિનાર, હુમાયુનો મકબરો અને લાલ કિલ્લો. આ સમયગાળામાં દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યમાં બનેલા હતા. દિલ્હીના શહેરી સમૂહની વાત કરીએ તો જેમાં ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુડગાંવ, નોઈડા, ગ્રેટર નોઈડા અને વાત કરીએ આ શહેરોનો સમાવેશ થતો હતો, જે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે NCR તરીકે ઓળખવામાં આવે છે. અંદાજિત વસ્તીની વાત કરીએ તો 28 મિલિયનથી વધુ છે, જે ભારતનો સૌથી મોટો મહાનગર વિસ્તાર છે અને વિશ્વનો બીજો સૌથી મોટો મહાનગર વિસ્તાર છે. સૌથી પહેલો ટોક્યો છે, જે જાપાનનો છે. હાલમાં દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા ફરજ બજાવી રહ્યા છે, જે ભાજપ સરકારના મુખ્યમંત્રી છે દિલ્હીમાં. તો મિત્રો, આ હતું આજના દિવસનું કરંટ અફેર્સ. હવે મિત્રો પ્રશ્ન છે તમારા માટે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો આજનો પ્રશ્ન છે તમારા માટે, જે તમારે કમેન્ટમાં જવાબ આપવાનો છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાજેતરમાં જ રાજીનામું આપી દીધું છે, જે બંધારણના કયા અનુચ્છેદને અનુસાર છે? 67 ક, અનુચ્છેદ 67 ખ, અનુચ્છેદ 67 ગ કે એક પણ નહીં? આનો જવાબ તમારે મિત્રો કમેન્ટ બોક્સમાં આપવાનો છે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.